સુરતમાં એક તરફ મેટ્રોની કામગીરી અને બીજી તરફ સિગ્નલની કડાકુડી મહાચકજામ સર્જાઈ રહ્યો છે. ટ્રાફિકના હાર્ડ પોઈન્ટ એવા અઠવાની ઉધના રિંગ રોડ વિસ્તાર આજે ટ્રાફિક ડીસીપી ખુદ રસ્તા પર ઉતર્યા હતા. ગતરોજ સર્જાયેલા 3 કલાકના ભારે ટ્રાફિક બાદ આજે ડ્રોન કેમેરાની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિકનું નિરીક્ષણ ટ્રાફિક પોલીસ દ્વારા મેટ્રો પ્રોજેક્ટ એજન્સી સાથે જ્યાં ટ્રાફિક વધુ થાય છે તેવા પોઈન્ટની સ્થળ વિઝિટ કરવામાં આવી હતી, જેમાં શહેર ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન કેમેરાના મદદથી શહેરમાં ટ્રાફિક અંગે નિરીક્ષણ કરાયું હતું. પ્રી મોન્સૂન કામગીરીમાં લોકોને ટ્રાફિક ન નડે તે માટે કામગીરી કરવામાં આવી હતી. ડ્રોનની મદદથી એનાલિસિસ ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે ડ્રોનની મદદથી કયા ટ્રાફિક થાય છે તેમજ ટ્રાફિકના પોઈન્ટ ક્યાં છે તેના માટે ડ્રોનની મદદથી એનાલિસિસ કરીને બોટલનેક બની રહ્યો છે તે અંગે એનાલિસિસ કરીને ચોમાસામાં અને ઉત્સવને ધ્યાનમાં રાખી સર્વે કરવામાં આવી રહ્યો છે, જેને કારણે ટ્રાફિકને સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અલથાણ, વેસુ, વરાછા સહિત વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક શાખા દ્વારા માનનીય સીપી સરના માર્ગદર્શન હેઠળ ડ્રોનના ઉપયોગની મદદથી ટ્રાફિક કન્જેશન ક્યાં થાય છે, કઈ જગ્યાએ એવા બોટલનેક છે કે જ્યાં રોડ એન્જિનિયરિંગની મદદથી સુધારા વધારા કરી અને ટ્રાફિક કન્જેશન જે થઈ રહ્યું છે એ કન્જેશન ઓછું કરી શકાય, ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકાય તે માટે આજરોજ મેટ્રોના અધિકારીઓ સાથે ડ્રોનનો ઉપયોગ કરી અને ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક રિલેક્સેશન થાય તેવા પ્રયત્નો હાલ ધરવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદથી અમે એનાલિસિસ કરી રહ્યા છે કે કઈ જગ્યાએ ટ્રાફિક અટકીને ચાલે છે અથવા તો બોટલનેક ક્યાંક ને ક્યાંક બની રહ્યો છે. તો આવનારા ચોમાસાને એટલે કે મોન્સૂન પ્લાનને ધ્યાનમાં રાખીને સાથે સાથે આવનારા સમયમાં જે અલગ અલગ પ્રકારના ઉત્સવો આવે છે તે ઉત્સવો આનંદ ઉલ્લાસથી લોકો ઉજવી શકે તે રીતે મેટ્રોની ટીમ સાથે અને ડ્રોનના ઉપયોગથી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ જરૂરિયાત જણાશે ત્યાં કોર્પોરેશનના સંયુક્તથી આવા બોટલ નેકને દૂર કરી રોડ એન્જિનિયરિંગમાં સુધારા વધારા કરી ટ્રાફિક નિયમનને સરળ બનાવવામાં આવશે. અત્યારે અમારા તરફથી રિજિયન 3ના એરિયામાં એટલે કે અઠવા, અલથાણ, વેસુ, ઉમરા, પાંડેસરા આ વિસ્તારમાં અને સાથે સાથે રિજિયન 1ના વિસ્તારમાં વરાછા વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ હાલમાં કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત શહેર ટ્રાફિક શાખા પાસે 2 પ્રકારના ડ્રોન છે અને આ બંને ડ્રોનનો ઉપયોગ અત્યારે ટ્રાફિક કન્જેશનમાં ક્યાંક ને ક્યાંક અમે સરળતા લાવી શકીએ, ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે અને અસરકારક રીતે થઈ શકે તે પ્રમાણે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર સિટીમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે.